તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરવાની છે તો આજે તારીખ 27 જુલાઈ 2025 રજાનો દિવસ, રવિવાર. બહાર જવાના પ્લાનો કેન્સલ કરી દેજો, કારણ કે આજે ગુજરાત રાજ્ય ઉપર 13 ઇંચના વરસાદને લઈને નવી સિસ્ટમનો ધડાકો શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારા વરસાદની સિસ્ટમ આજે ગુજરાત ઉપર આવી ગઈ છે અને આજથી તો ગુજરાત રાજ્યમાં ડરામણી આગાહીઓ પણ સામે આવી રહી છે અને એક મોટું લો પ્રેશર ગુજરાતના ભાગોને આજે ધમરોળવાનું છે, જેને લઈને કડાકા ભડાકા સાથે અતિ ભારે ધોધમાર વરસાદની આગાહીઓ પણ મિત્રો સામે આવી રહી છે, જેના વિશે આ વિડીયોમાં વિસ્તારથી વાત કરવાની છે. જેના વિશે મિત્રો હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીઓ આપી દેવામાં આવી છે, તેના વિશે વાત કરીશું. અને બીજા નંબર ઉપર કેટલાક જે નકશાઓ સામે આવી રહ્યા છે હવામાન ખાતા તરફથી ઓફિશિયલી, અને જે મિત્રો સેટેલાઇટ પિક્ચર દ્વારા જે અહીંયા જોઈ શકો મિત્રો સ્ક્રીન ઉપર જે માહિતી આવી રહી છે, તે બધી જ માહિતી A to Z માહિતી હવામાનને લગતી બધી જ તમને આપવામાં આવશે. તો આ વિડીયોને મિત્રો અંત સુધી જોશો તો આજનું એટલે કે 27 તારીખ અને રવિવારનું આખું હવામાન તમને સમજાઈ જવાનું છે. કોઈ પણ મિત્રો બીજા વિડીયો જોવાની તમને જરૂરિયાત નહીં રહે. સાથે જ મિત્રો તમને માહિતી આપી દઈએ તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી માહિતી આપવામાં આવી રહી હતી અને હવે મિત્રો જે છે તે માહિતી સાચી પડતા જોવા મળી અને આજથી જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારો અતિ ભારે વરસાદ જે છે તે ઘેરાઈ રહ્યો છે અને તેની સિસ્ટમો પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો. આજે મિત્રો અતિ ભારે વરસાદની આજે સિસ્ટમો બની રહી છે તે ગુજરાત રાજ્યને ધમરોળશે અને તેને કારણે આજે ગુજરાતની અંદર 10 થી લઈને 12 ઇંચના વરસાદ જે છે તે ભૂકા કાઢશે તેવી પણ આગાહીઓ કરી દેવામાં આવી છે. કયા કયા જિલ્લાઓની અંદર અને કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ પડશે એ બધી જ માહિતી મિત્રો આપણે એક પછી એક હવે જાણવા લાગીએ. તો સૌથી પહેલા તો મિત્રો જે સિસ્ટમ જે લો પ્રેશર બંગાળની ખાડીમાંથી આવી છે તેના વિશે હું તમને સમજાવું. ત્યાર પછી હવામાન ખાતા દ્વારા આજે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર 6 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને 10 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ બધા જ જિલ્લાઓની અંદર જે છે તે કડાકા ભડાકા સાથે અતિ ભારે ધોધમાર છોતરા કાઢતો વરસાદ જોવા મળવાનો છે, તેના વિશે પણ વાત કરીએ. પરંતુ પહેલા મિત્રો સિસ્ટમો વિશે આપણે સમજીએ. તો મિત્રો જોઈ શકો અત્યારે પહેલા તો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને અત્યારે મિત્રો જુઓ તો ગુજરાત ઉપર એક સાથે ઘણી બધી સિસ્ટમો તબાહી મચાવતી જોવા મળી છે. એક તો મિત્રો આ ઉપર પાકિસ્તાનની સિસ્ટમ છે, આ મિત્રો દિલ્હી બાજુથી એક સિસ્ટમ આવી રહી છે, નીચે મહારાષ્ટ્ર બાજુની સિસ્ટમ છે અને ચોથી બાજુ અરબ સાગરની સિસ્ટમ છે. આમ મિત્રો વચ્ચે જે છે તે ગુજરાત આવેલું છે અને ગુજરાતની ચારો બાજુથી મિત્રો જે છે તે એક સિસ્ટમ આ રીતની મિત્રો એક બાજુ ગુજરાત ઉપર એક સાથે આવી જતા ગુજરાત ઉપર કાળ સમાન વરસાદ જે છે તે છોતરા કાઢવાને લઈને આગાહી સામે આવી રહી છે, જેને લઈને તારીખ 27 અને 28 જુલાઈ દરમિયાન ગુજરાત ઉપર નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે અને તેને લઈને હવામાન ખાતા દ્વારા અત્યારથી જે છે તે મિત્રો એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠે ન જવાની સૂચના મળી છે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મળી છે અને સામાન્ય માણસોએ પણ મિત્રો સાવચેત રહેવું, કારણ કે અતિવૃષ્ટિ જેવો વરસાદ પણ આ ઘાતક સિસ્ટમ લઈને આવશે જે ચારો દિશા તરફથી ગુજરાતને ઘેરી રહી છે. આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી આવી હતી. અહીંયા મિત્રો દેખાડી દઈએ 2 દિવસ પહેલા આ સિસ્ટમ અહીંયા હતી, ત્યાર પછી આગળ વધીને અહીંયા જોઈ લો આજે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારી બની ગઈ છે અને તેને કારણે એક મોટો મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે. અહીંયા દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો આજે મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે, તેની અંદર 3 સૌથી મોટી સિસ્ટમો લાઇનમાં જોડાયેલી છે અને આ બધી સિસ્ટમોને કારણે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આ રીતનો મિત્રો એક મોટો મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે, તેને કારણે ગુજરાતમાં છોતરા કાઢતો વરસાદ આજે વહેલી સવારથી એટલે કે રવિવારના દિવસે વહેલી સવારથી 6 વાગ્યાથી શરૂ થઈને સાંજના 12 વાગ્યા સુધી ગુજરાતમાં ન મિત્રો આ મહિને આખા મહિને ના જોયો હોય તેવો વરસાદ આવી જવાનો છે, તેના માટે તૈયારી રાખજો. તો ચાલો મિત્રો હવે આટલી ઓવરવ્યૂ કાફી છે વિડીયો શરૂ કરવા માટે. હવે જાણીએ કે જે નકશાઓ મિત્રો જાહેર કરેલા છે હવામાન ખાતા દ્વારા, તે નકશાઓને લઈને વાત કરીએ તો જોઈ લો મિત્રો એલર્ટો આપી દેવામાં આવ્યા છે, જેમાં તમે જોશો તો આજે 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. જોઈ લો સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, આ 3 જિલ્લાની અંદર જે છે તે આજે વરસાદ ભૂકા કાઢવાનો છે અને 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે. રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બીજા કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા કયા જિલ્લાઓની અંદર હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેની પણ વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને દમણ, આટલા વિસ્તારોની અંદર હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે, જેને લઈને આ ઓરેન્જ એલર્ટની અંદર જે છે તે 27 અને 28 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં વરસાદ અતિ ભારે રહેવાનો છે.
અને માત્ર વરસાદ નહીં પરંતુ મિત્રો પવનની ગતિવિધિઓ પણ સારી રહેવાની છે. લગભગ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનોની ગતિ સાથેના વરસાદો ભૂક્કા કાઢશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને મિત્રો તેની સિવાય કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. યલો એલર્ટ વાળા વિસ્તારોમાં પણ કાયદેસર વરસાદ અતિ ભારે પવનના સુસવાટા સાથે છોતરા કાઢવાનો છે. જેમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થયો છે જોઈએ તો રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, ડાંગ અને તાપી આટલા વિસ્તારોની અંદર વરસાદનું હાઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી હળવા 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો પડી શકે. તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ હવામાન ખાતા દ્વારા જે એલર્ટ અને નકશાઓ આપવામાં આવ્યા છે તેના વિશે. ત્યાર પછી આ વરસાદની સિસ્ટમ સમજાવતો મુખ્ય નકશો છે, જોઈ લો. અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની એકદમ ઉપર જોઈ લો તો મિત્રો આ મોટી સિસ્ટમ જે છે તે અહીંયા બનેલી છે. આ જે સિસ્ટમ મિત્રો ઘેરામણી લઈ રહી છે, જોઈ લો. ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ચારો દિશા તરફથી આ જે સિસ્ટમોનો ઘેરાવો બની રહ્યો છે અને વચ્ચે અહીંયા મિત્રો આપણું ગુજરાત રહેલું છે. આ સિસ્ટમને કારણે અત્યારે ભારેથી અતિ ભારે તોફાની વરસાદની સિસ્ટમો હાલ બનેલી છે. તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે ખાસ કરીને કયા કયા જિલ્લાઓની અંદર કેવું એલર્ટ છે. ત્યાર પછી હવે જાણીએ કે આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્ય ઉપર કેવો વરસાદ જોવા મળશે. વેધર મોડલ અનુસાર જાણવાનું છે. જુદા જુદા વેધર મોડલ અનુસાર કયા કયા ભાગોમાં આજે કેટલા વરસાદો જોવા મળવાના છે. કોઈ ગામનું નામ લઈને મિત્રો માહિતી આપીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા ECMFW વેધર મોડલ અનુસાર આજે ગુજરાત રાજ્યમાં અતિ ભારે તોફાની કડાકા અને ભડાકા સાથે ખુખાર અને ખતરનાક વરસાદ મધ્ય ગુજરાત ઉપર ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. તેના વિશે વાત કરીએ તો વેધર મોડલ આઇકોન અને વેધર મોડલ ECMFW દરમિયાન જોઈ લો મધ્ય ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદો આજે પડવાના છે. તો ખાસ આજે અને આવતીકાલે મિત્રો જો કોઈ બહાર જવાના પ્લાન હોય તો ખાસ જાણી લેજો, કારણ કે નહીતર મિત્રો તમારા પ્લાનમાં જે છે તે ભંગ પડી શકે. કારણ કે મધ્ય ગુજરાતની અંદર આજે વિસ્તારો વિશે વાત કરીએ તો દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, ખેડાના વિસ્તારથી લઈને કપડવંજ, અમદાવાદ, ધોળકા, ગાંધીનગરના વિસ્તાર, વિરમગામના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જે નડિયાદ, ડાકોરના વિસ્તારો છે, દ્રસ્કોઈ, બાપુનગર, આ બધા મિત્રો છૂટા છવાયા જેટલા પણ આ બયાડ લાગુના વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ કડાકા ભડાકા સાથે અને ધોધમાર વરસાદો તૂટી પડવાના છે અને ભારે પવનની ગતિવિધિ સાથે 80 અને 90 કિલોમીટર પ્રતિ કલાકની સાથેના આ વરસાદો જોવા મળવાના છે. બીજા નંબર ઉપર ઉત્તરીય ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે પણ જોઈ લો તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ આજે અને આવતીકાલના રોજ છોતરા કાઢતા વરસાદો જોવા મળવાના છે, જે લઈને એલર્ટો આપી દેવામાં આવ્યા છે. જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા અને બનાસકાંઠા લાગુના વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદના એલર્ટો, જેમાં વિસ્તારો મિત્રો જોઈ લો તો તમને ખબર પડે કે મોટા ભાગના વિસ્તારો ઉપર કાળ સમાન વરસાદ જે છે તે તોળાતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, મોઢેરા, હારીજના વિસ્તારોથી લઈને રોડા, રાધનપુરના વિસ્તાર, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને ઉપર જોઈ લો તો ઉપર પણ મિત્રો પાલનપુર, ડીસા, ધાનેરા પંથક, થરાદ પંથક, સુઈગામ, દિયોદર, ભાટસણ, આબુ અંબાજી, તેની સાથે ખેડબ્રહ્મા, ડુંગરપુર, ઈડર, પ્રાંતિજ, મોડાસા, અરવલ્લી અને પંચમહાલ, આ બધા જ મિત્રો આ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર એક મોટો મોન્સૂન ટ્રફ પસાર થવાને કારણે આ વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે અને રુદ્ર સ્વરૂપ સાથે અતિ ભારે કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો તૂટી પડવાના છે. તેની સાથે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખાસ કરીને આજે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જોઈ લો તો ભારેથી અતિ ભારે વરસાદને લઈને હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ, જેમાં વેધર મોડલો વિશે વાત કરી લઈએ તો ECMFW અને આઇકોન વેધર મોડલ અનુસાર જોઈ લો તો આજે સૌરાષ્ટ્રની અંદર પણ અતિ ભારે તોફાની અતિ ભયંકર કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી છે. તેમાં વિસ્તારો જોઈ લો તો મિત્રો ખાસ કરીને આજે ઉપરના જે 4 જિલ્લા છે સૌરાષ્ટ્રમાં તેમાં વધારે ભારે વરસાદની આગાહી રહેશે, જેમ કે જોઈ લો અહીંયા બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી અને રાજકોટ, આ 4 જિલ્લાની અંદર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. 5 ઇંચના વરસાદો પણ પડી શકે, જેમાં આ 4 જિલ્લાની વાત કરીએ તો સૌથી પહેલા તો સુરેન્દ્રનગર અને મોરબીની અંદર માલીવા, નવલખી, હાલવડ, ધાંગધ્રા, થાણગઢ, ચોટીલાથી લઈને નળ સરોવર અને લીંબડીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેવાનો છે. બોટાદ અને રાજકોટ જિલ્લાનો પણ જે આ ટ્રફ છે તેની વચ્ચેના વિસ્તારોની વાત કરીએ તો બરવાડાથી લઈને બોટાદ, સાળંગપુર, માંડવા, રાણપુર, ધંધુકાથી લઈને સરદાર, વિછિયાના વિસ્તારો, શાપર, વેરાવળ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, કાલાવાડ, જેતપુર, આ બધા જ વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે સૌરાષ્ટ્રની અંદર તોફાની અતિ ભયંકર વરસાદોના રાઉન્ડ જે છે તે આજથી શરૂ થઈ જવાના છે. આ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદો જોવા મળશે.
પડશે। તેની સાથે ત્યાંથી નીચે મિત્રો જોઈ લઈએ તો અમરેલી અને જુનાગઢ જિલ્લાના પણ જે આ વિસ્તારો છે, જેમાં બાબરા, અમરેલી, બગસરા, કુંકાવાવના વિસ્તાર, લાઠી, જેતપુર, જુનાગઢ, કેશોદ, વિસાવદર, તેની સાથે સાથે નીચેના પણ જે વિસ્તારો જેમ કે માણાવદર, મુલિયાસા, સાસણગીર, ગીર નેશનલ પાર્ક, ગીર સોમનાથ, તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળ, ટીમરી અને તાલાળા સહિતના પંથકોની અંદર પણ વરસાદ ભૂક્કા કાઢશે। તેની સાથે પોરબંદરથી લઈને દ્વારકા, જામનગર આ બધા જ પંથકોની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર છે। કચ્છ જિલ્લામાં પણ તમે જોઈ લો તો રાપર, અડેસર, ગાંધીધામ, ભચાઉ, માંડવી, ખાવડાથી લઈને નલિયા, જખો પ્રદેશ, લખપત આ બધા જ વિસ્તારોની અંદર ઓલ ઓવર ગુજરાતમાં તૂટી પડવાના છે વરસાદ। અને ત્યાંથી આગળ દક્ષિણીય ગુજરાતના ભાગો પણ જોઈ લઈએ તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો જે છે તે નવાજોડી થવાના એંધાણ છે અને ખાસ વરસાદ છોતરા કાઢવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે અનુસાર જોઈ લઈએ તો દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં જોઈ લો આજે અને આવતીકાલના રોજ અતિ ભયંકર વરસાદની આગાહી। તેની વચ્ચે મિત્રો વિસ્તારો જોઈએ તો વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો વડોદરાના વિસ્તારોથી લઈને ત્યાંથી મિત્રો આસપાસના વિસ્તારો જેમ કે બોડેલી, ખંભાત, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ સહિતના પણ બધા જ પંથકોની અંદર ધોધમાર અતિ ભારે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને નવા સમાચારો સામે આવી રહ્યા છે, જેના વિશે ખાસ મિત્રો દરેક લોકોએ સાવચેત અને સાવધાન રહેવું પડશે। તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ આજે ને આવતીકાલના રોજ ગુજરાત રાજ્યમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે। બાકી તમને ખૂબ કામની અને જરૂરી માહિતી છેલ્લે આપું આ વિડીયોના માધ્યમથી। તો મિત્રો આગામી 2 થી 3 દિવસ ગુજરાત રાજ્યનું હવામાન ખૂબ પલટા મારવાનું છે, તો એના માટે તમારે મિત્રો દરરોજનું હવામાન જાણવું ખૂબ જરૂરી રહેશે। નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને હવામાન નહીં જાણો તો તમને મિત્રો જે છે તે પ્રોબ્લેમ થઈ શકે। તેના વિશે સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે ઓનલી વેધર। આ ચેનલમાં મિત્રો દરરોજ સવારે એક વિડીયો મૂકવામાં આવશે કે જેના માધ્યમથી તમને દરરોજના હવામાન સમાચાર મળી જશે। સૌથી પહેલા મિત્રો આગામી 2-3 દિવસની માહિતી આપું તો 27 અને 28 તારીખ ગુજરાત માટે અતિ ભારે કહેવામાં આવી રહી છે। આ બંને તારીખો દરમિયાન ગુજરાતના વાતાવરણમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે, એટલે કે બધા જ જિલ્લાઓમાં એક સમાન અતિ ભારે વરસાદ પડશે। ત્યાર પછી મિત્રો 29 અને 30 તારીખ દરમિયાન જે છે તે ધીમે ધીમે વરસાદ હળવા પડશે અને 1 તારીખથી ફરી એક વરાપ નીકળવાની છે। તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું। હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો જેથી બધા લોકોને માહિતી મળી જાય। આપણે મિત્રો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં। ત્યાં સુધી દરેક લોકો આજ માટે રજા આપશે। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।